અમરેલી જિલ્લામાંથી આફત વચ્ચે ભારે વરસાદના કારણે જિલ્લામાં સર્જાયેલી તારાજી બાદ ખોરવાયેલા વીજ પુરવઠાને પૂર્વવત કરવા માટે પીજીવીસીએલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। આપત્તિની આ ઘડીમાં 125 પીજીવીસીએલની સરકારી ટીમો અને 67 ખાનગી કોન્ટ્રાક્ટરની ટીમો મળીને કુલ 192 ટુકડીઓને એકસાથે મેદાનમાં ઉતારવામાં આવી છે। તંત્રની અવિરત મહેનતના પરિણામે વરસાદથી અસરગ્રસ્ત થયેલા 370 ફીડરોમાંથી 367 ફીડરોને ગણતરીના કલાકોમાં ફરી કાર્યરત કરી દેવાયા છે। આ ઉપરાંત તોફાની પવન અને વરસાદના કારણે જમીનદોસ્ત થયેલા 397 વીજ થાંભલાઓમાંથી 380થી વધુ થાંભલાઓ ફરી ઊભા કરી દેવામાં આવ્યા છે। નુકસાન પામેલા 32 ટ્રાન્સફોર્મર પૈકી 30 ટ્રાન્સફોર્મર બદલીને કે રિપેર કરીને શરૂ કરાતા જિલ્લાના 80થી વધુ ગામોમાં વીજળી રાબેતા મુજબ શરૂ કરી રહી છે અને વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર હાલ બાકી રહી ગયેલા ગણતરીના વિસ્તારોમાં મરામતની પ્રક્રિયા આખરી તબક્કામાં છે અને ખેતીવાડી ક્ષેત્રના ફીડરો વહેલી તકે ધમધમતા કરવા પીજીવીસીએલના કર્મચારીઓ રાત દિવસ એક કરી રહ્યા છે। पहला जाफराबाद, राजूला, सावरकुंडला, चलाड़ा, धारी आ पंथक में खूब वरसाद शुरुआत थी थी। त्यारे शुरुआत में अमरा 24 विलेज डार्क में गया था। अमे ते दिवसे लगभग 50 जेटली टीमों अमे 4 तारीखे कामगीरी लगाड़ी थी अने रात्रे 8 विलेज बंद था। त्यारबाद तारीख 5 तारीखना रोज सखत वरसाद हतो। ते दिवसे पण अमारी टीमों 68 जेटली टीम काम